વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત આજે રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 8માં એટલે કે ડી અને એફ વિભાગના તત્વોના આ પ્રકરણમાં મેં આપની સાથે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના કેટલાક ગુણધર્મોની ચર્ચા કરી. એમાં પરમાણુય કદ, પરમાણુય તત્વો માટે જે આ ઓક્સિડેશન અવસ્થાઓ એની આપણે ચર્ચા જોઈ ગયા. એમાં ખાસ તો એ બાબત હતી કે મેંગેનીઝ સુધી, સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી જ્યાં ડી કક્ષકો અર્ધપૂર્ણ ભરાય છે ત્યાં સુધીના તત્વોમાં એસ ઇલેક્ટ્રોન અને ડી ઇલેક્ટ્રોનનો સરવાળો થાય, એટલે કે એમએનમાં તમને ખ્યાલ છે કે 3d5 4s2થી કુલ 7 સરવાળો થાય તો મહત્તમ ઓક્સિજન સ્થિતિ 7 સુધી નીપજી શકે છે. પણ ત્યાર પછીથી એટલે કે અર્ધપૂર્ણ કક્ષકો જ્યારે યુગ્મન શરૂ કરે આયર્નથી માંડીને ઝીંક સુધી, તો આયર્નથી ઝીંક સુધીના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાઓ એકદમથી ઘટી જાય છે. તેઓની હાયર ઓક્સિજન અવસ્થાઓમાં સ્થિરતા જોવા મળતી નથી. ફોર એક્ઝામ્પલ, આયર્નની અંદર Fe2+ અને Fe3+ એટલે કે ફેરસ અને ફેરિક આયન, કોબાલ્ટ પણ 2+ અને 3+ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. નિકલમાં 2+ ઓક્સિજન સ્થિતિ સ્થાયી છે. તે જ રીતે કોપરને +1 અને +2 અને ઝીંકને એકમાત્ર Zn+2 ઓક્સિજન સ્થિતિ સ્થાયી છે. આ થઈ ઓક્સિજન સ્થિતિની વાત. છેલ્લે એ પણ કહ્યું કે સંક્રાંતિ તત્વો તેમના સંકીર્ણ સંયોજનોમાં નીચામાં નીચી ઓક્સિજન સ્થિતિમાં પણ સંયોજિત થાય છે. તો નિકલ ટેટ્રાકાર્બોનિલમાં NiCO4 અને આયર્ન પેન્ટાકાર્બોનિલ FeCO5, આ બંનેમાં નિકલ અને આયર્ન આ બંને તત્વો તેઓની શૂન્ય ઓક્સિજન સ્થિતિમાં સંકીર્ણ સંયોજન રચે છે. આ એક વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો, આ સંભવિત ત્યારે જ બની શકે કે ધાતુ પરમાણુ સાથે કે ધાતુ આયન સાથે સંયોજાતો લિગેન્ડ સંવર્ગબંધ માટેનું ઇલેક્ટ્રોન યુગ્મ જે ધાતુ આયનને આપે અથવા ધાતુ પરમાણુની ડી કક્ષકમાં આપે, તો એ સંવર્ગબંધ એટલે સિગ્મા બંધ રચવાની ક્ષમતા ધરાવતો હોય, એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેની ક્ષમતા ધરાવતું હોય અને પોતાની પાય ખાલી કક્ષકમાં ધાતુ પરમાણુની યુગ્મિત ડી કક્ષક દ્વારા બંધન રચીને પાય બંધનું નિર્માણ કરી શકે એવી જો લાક્ષણિકતા ધરાવતા હોય એવા લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે સંયોજાય ત્યારે નીચામાં નીચી ઓક્સિજન સ્થિતિમાં પણ સંકીર્ણ બને છે. એટલે કે આયન પેન્ટાકાર્બોનિલમાં આયન સાથે જ્યારે કાર્બોનિલ લિગેન્ડ સંયોજાય છે તો તેના દ્વારા સિગ્મા બંધ અને બેક બોન્ડિંગમાં આયનની યુગ્મિત કક્ષક દ્વારા કાર્બોનિલ કાર્બનની પાય આણ્વીય કક્ષકનું જે કોમ્બિનેશન થવાથી જે પાય બંધ વધારાનો બન્યો, તો તે બેક બોન્ડિંગનું નિર્માણ મેં તમને બંધારણ આપીને ગત એપિસોડમાં સમજાવ્યું હતું. તો આ હતી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓની વાત. હવે આ ઓક્સિડેશન અવસ્થાઓમાં આપણે એક સ્ટેપ આગળ જઈએ કે બધા જ ધાતુ તત્વોના +2 ધનાયનો એટલે કે ધાતુ તત્વો તેઓના +2 ધનાયન તરીકે ખૂબ સારી સ્થિરતા ધરાવે છે, ઊંચી સ્થિરતા ધરાવે છે. આખી શ્રેણીમાં સ્કેન્ડિયમથી માંડીને ઝીંક તરફ પહોંચીએ ત્યારે આખી શ્રેણીમાં એક્સેપ્શન કેસ તરીકે કોપરને બાદ કરીએ તો અન્ય બાકીના બધા તત્વોના તેમના +2 આયનના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે. એક્સેપ્શન શું છે? તે કે કોપર 2+ આયનનું કોપરમાં નિર્માણ એટલે કે કોપર +2 આયન જે છે તેનું રિડક્શન પોટેન્શિયલ 0.34+ છે. ધનાયનનું રિડક્શન પોટેન્શિયલ ધન હોવું એટલે કે તે ધનાયનની રિડક્શન પામવાની કેપેસિટી, ક્ષમતા, પ્રબળતા વધારે છે. કોના કરતાં વધારે? તો આપણે સ્ટાન્ડર્ડ કોને ગણીએ છીએ? સ્ટાન્ડર્ડ એલિમેન્ટ હાઇડ્રોજન. હાઇડ્રોજન ધનાયનનું હાઇડ્રોજનમાં રિડક્શન થાય એને આપણે સ્ટાન્ડર્ડ તત્વ સ્વીકાર્યું એટલે એનું પોટેન્શિયલ આપણે 0 સ્વીકાર્યો. તો જેના રિડક્શન પોટેન્શિયલ 0 કરતાં વધારે છે તેવા તમામ ધાતુ આયનો રિડક્શન પામવામાં હાઇડ્રોજન ધનાયનથી સક્ષમ છે, હાયર સ્ટ્રેન્થ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન એક સાઈડમાં હાઇડ્રોજન આયન હોય, એસિડમાં H ધનાયન હોય અને બીજી બાજુ પ્લસ ધન
જેનો પોટેન્શિયલ છે એવો ધાતુ આયન છે, જેમ કે કોપર છે. તો કોપર અને H ધનાયન બેના રિડક્શનની જો વાત આવે, ઇલેક્ટ્રોન મેળવવાની જો વાત આવે, તો રેસની અંદર જેનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ છે, હાયર દેન 0 હાઇડ્રોજન, તેનું રિડક્શન હાઇડ્રોજન આયનની સરખામણીમાં પ્રથમ થશે. તો અહીંયા આગળ સંક્રાંતિ શ્રેણીમાં, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કોપરનું રિડક્શન પોટેન્શિયલ કોપર 2+ આયનનું એ 0.34 પ્લસ છે. એટલે કે ધનાયન Hની સાપેક્ષમાં કોપર +2 આયન એ રિડ્યુસિંગ પ્રોપર્ટી સ્ટ્રોંગ ધરાવે છે. તો રિડક્શન પામવાની પ્રોપર્ટી સ્ટ્રોંગ ધરાવે છે. તો જ્યારે કોપરને આપણે એસિડના દ્રાવણમાં ઉમેરીએ, કોપરના ભૂકાને, તો કોપર પરમાણુઓ દ્વારા ક્યારેય એસિડના જલીય દ્રાવણમાંના H ધનાયનનું રિડક્શન થઈ શકે નહીં. એટલે કે કોપર ધાતુનો ભૂકો જો આપણે એસિડ HClના દ્રાવણમાં નાખીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. પણ સંક્રાંતિ શ્રેણીમાં કોપરને છોડી દો, બાકીના જે કોઈ ધાતુ પરમાણુઓ છે જેઓના ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ છે, બધાના જ નેગેટિવ છે, તો તે ધાતુનો ભૂકો જો એસિડ HClના મંદ દ્રાવણમાં નાખવામાં આવે તો તેના ધાતુ પરમાણુઓ એસિડના દ્રાવણમાંથી H ધનાયનના રિડક્શન દ્વારા H2 વાયુ ઉત્પન્ન કરશે. આ એક ધાતુની સક્રિયતાની વાત થાય. ધાતુનું તેના સ્થાયી ધનાયનમાં રૂપાંતર થવામાં પોતે ઓક્સિડેશન પામે છે, પણ સામેના એસિડના જલીય દ્રાવણમાંના H ધનાયનના રિડક્શનની વાત કરી છે. તો ઝીંક, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે, અને આગળના તત્વો જેમના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે, એમાં ક્રોમિયમ ધાતુ, મેંગેનીઝ ધાતુ, કોઈ પણ ધાતુનો ભૂકો જો HCl મંદ દ્રાવણમાં નાખવામાં આવે તો તેઓના ધનાયનોના રિડક્શન પોટેન્શિયલ ઋણ હોવાને કારણે આ ધાતુ તત્વો એસિડના જલીય દ્રાવણમાંથી H2 વાયુ ઉત્પન્ન કરે છે. કોપર, જેના ધનાયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 પ્લસ છે, તેના દ્વારા H ધનાયન રિડક્શન થઈ શકે નહીં. આ બાબત આપણે જોવાની છે અને યાદ રાખવાની છે. હવે પ્રશ્ન આપણી સમક્ષ આવે કે સંક્રાંતિ તત્વો બધા ધાતુ તત્વો છે અને આપણે સમજતા આવ્યા છે કે ધાતુ તત્વોની લાક્ષણિકતા શું? તો કે ધાતુ તત્વો એસિડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને H2 વાયુ ઉત્પન્ન કરીને ક્ષારમાં ફેરવા, આવું આપણે શીખતા આવ્યા છે, શીખવતા આવ્યા છે. પણ અમુક એક્સેપ્શન કેસ હોય ને, કોપર માટે આવું ન બને. ત્યારે આપણે અહીંયા શું યાદ રાખવાનું? કોપરના કેસમાં આવું કેમ થયું? વાય ધ રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર 2+ આયન ઇઝ ઇન પોઝિટિવ વેલ્યુ. સાથી તો કોપર શ્રેણીની અંદર છેલ્લે આવતા તત્વોમાંનું એક તત્વ છે. તેમાં ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને એસ કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુ પરમાણુ વચ્ચેનું જે ધાત્વીય બંધન છે એ ખૂબ પ્રબળ છે, ખૂબ ઊંચું ગલન બિંદુ ધરાવે છે. માટે કોપર ધાતુનું જે બાષ્પાયન થવું જોઈએ, એટોમેટાઇઝેશન એનર્જી, એ એટોમેટાઇઝેશન એનર્જી ખૂબ ઊંચી છે, વેરી હાઈ. આયનિકરણ એન્થાલ્પી તો ઊંચી છે જ, પણ તેની બાષ્પાયન એન્થાલ્પી પણ ખૂબ ઊંચી છે. એટલે કે આયનિકરણ એન્થાલ્પી પણ પ્રણાલી દ્વારા શોષાતી ઉર્જા છે, બાષ્પાયન એન્થાલ્પી પણ પ્રણાલી દ્વારા શોષાતી ઉર્જા છે. આ ઉર્જાઓ વાસ્તવમાં પ્રણાલીની સ્થિતિ ઉર્જામાં વધારો કરે, અસ્થિરતામાં વધારો કરે. ધારો કે લેવલ અહીંથી શરૂ કર્યું તો બે સ્ટેજમાં કોપર જ્યારે બાષ્પાયન પરમાણુમાં ફેરવાય ત્યારે જો આવી સ્થિતિમાં ફેરવાય, પહેલાં બાષ્પાયન પામે, પછી આયનીકરણ પામે, હાયર એનર્જી આટલે પહોંચી. એ ધનાયન કોપર જ્યારે જલીયકરણ પામે, જલીયકરણમાં પ્રણાલી દ્વારા ઉર્જા ઉત્સર્જિત થાય, કારણ કે ધનાયન કદમાં નાનો હોય છે, પ્રબળ વીજભારિત હોય છે. પાણીના ધ્રુવીય અણુમાં જ્યારે પાણીમાં તેમને દ્રાવ્ય કરવા તે પાણીના ધ્રુવીય અણુ તરફ ખૂબ પ્રબળ આકર્ષણ અનુભવે છે અને આકર્ષણ દરમિયાન પ્રણાલીથી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો ધનાયન કોપરના જલીયકરણથી ઉદ્ભવતી ઉષ્મા દ્વારા પેલી આયનીકરણ અને બાષ્પાયન ઉર્જામાં ખર્ચાયેલી ઉર્જા જે છે તેને આ પાર પાડી શકતો નથી, તેને ક્રોસ કરી શકતો નથી. પરિણામે કોપર ધનાયન જે છે તે રિડક્શન પોટેન્શિયલ
ધન મૂલ્ય ધરાવે છે. તો અહીંયા આપણે કોપરની પ્રક્રિયા થોડી જોઈ લઈએ અને કોપર વિશેના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા અહીંયા લઈશું, કારણ કે આ પાઠની અંદર પૂછાતા પ્રશ્નોમાં એક એ મહત્વનું છે. તો પ્લીઝ ઓન ટેલિટોપ, કોપર ધાતુ કોપરની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થતી નથી, એટલે કે ધનાયન એચનું તે રિડક્શન કરી શકતો નથી, કારણ કે E0 copper 2+ ion is greater than E0 hydrogen ion. આ એનો જવાબ છે why the reaction is not taking place. પણ આ જ કોપરને સાંદ્ર HNO3 સાથે આપણે ગરમ કરીએ તો નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે, પરિણામે કોપરના પરમાણુનું નાઇટ્રેટ આયન દ્વારા ઓક્સિડેશન થાય છે અને આ રીતે પ્રક્રિયા થઈને આપણને કોપર નાઇટ્રેટનો ક્ષાર મળે છે. એટલે કે ઓક્સિડેશન કરતા એસિડ સાથે કોપર સાદા એસિડ સાથે સંયોજાતું નથી, પરંતુ ઓક્સિડેશન કરતા એસિડ સાથે કોપર સંયોજાય છે. આ જ કોપર સાથે જો આપણે સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરીએ તો સલ્ફેટ આયન દ્વારા કોપરનું ઓક્સિડેશન થાય છે. તો કોપર ઓક્સિડેશન પામીને કોપર 2+ આયન બનવાથી સલ્ફેટ બનાવે છે, કોપર સલ્ફેટ. એક સલ્ફેટ આયનના રિડક્શનથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. આ રીતે પ્રક્રિયા થાય છે. ટૂંકમાં HNO3 અને H2SO4 જેવા ઓક્સિડેશનકારક એસિડ સાથે કોપર સહેલાઈથી સંયોજાય છે. તો અહીંયા મેં આ પ્રક્રિયા આપી. હવે કોપરના અનુસંધાનમાં કેટલાક અન્ય મુદ્દાઓ આપણે અહીંયા એક પછી એક જોઈએ. મેં હમણાં ચર્ચા કરી તે મુજબ. તો ટેલિટોપ ઉપર આપ વાંચી શકો છો. કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 ધન છે. આ ધન મૂલ્ય દર્શાવે છે કે તેનું રિડક્શન એટલે કોપર આયનનું રિડક્શન ધનાયન Hની સરખામણીમાં સરળ છે. ધનાયન M2 ના રિડક્શનથી M એટલે E0 M2 gives M. આ રિડક્શન પોટેન્શિયલનું ધન મૂલ્ય દર્શાવે છે કે HCl જેવા એસિડના દ્રાવણ સાથે તેની પ્રક્રિયા થતી નથી, એટલે કોપર કેન નોટ રિએક્ટ વિથ હાઇડ્રોક્લોરિક એસિડ. તો એ કોપર પ્લસ ટ્વાઇસ HCl gives નો રિએક્શન. તેમ છતાં ઓક્સિડેશનકારક નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડ જેવા ઓક્સિડેશન કરતા એસિડ સાથે કોપર ધાતુની પ્રક્રિયાથી નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રેટ ક્ષાર અને સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફેટ ક્ષાર બનાવે છે. તો આ એક સામાન્ય વાત થઈ. ત્યાર પછી આપણે હજુ સહેજ આગળ વધીએ. કોપરના અનુસંધાનમાં જ કેટલાક મુદ્દાઓની ચર્ચા ચાલી રહી છે. કોપર ધાતુ માટે કોપર 2+ આયન બનાવવાની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ વધારે છે. એની સાથે સાથે પરમાણ્વીકરણ ઉર્જાનું મૂલ્ય પણ વધારે છે. મેં હમણાં જ આપની સાથે ચર્ચા કરી. અને કોપર 2+ની જલીયકરણ ઉષ્માનું મૂલ્ય નીચું છે. પરિણામે આ જે કોપરનું રિડક્શન પોટેન્શિયલ છે તે ધન મૂલ્ય ધરાવે છે. તો અહીં આગળ કોપરના રિડક્શન પોટેન્શિયલનું ધન મૂલ્ય શાને કારણે છે તેની ચર્ચા પૂરી થઈ. હવે કોપરને બે ધનભારિત આયનો ઉપલબ્ધ છે, ક્યુપ્રસ અને ક્યુપ્રિક. અને આ બંનેની સરખામણી કરીએ તો ક્યુપ્રસ આયન કરતાં ક્યુપ્રિક આયનની સ્થિરતા વધારે છે. આપણને આ પ્રશ્નો ક્વેશ્ચન તરીકે પરીક્ષામાં પૂછાય તેવા છે, એટલે આવા મુદ્દાઓની ચર્ચા અત્રે થવી બહુ આવશ્યક છે. Why the stability of copper 2+ ion is higher than the Cu+1? તો એના માટે જોઈએ તે કોપર +1 માટેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે અને જેટલી ઉર્જા તેના આયનીકરણ દરમિયાન વપરાય છે, જમા થાય છે, તેની સાપેક્ષમાં આ કોપર + આયનનું જ્યારે જલીયકરણ થાય ત્યારે ઉદ્ભવતી જે ઉષ્મા છે જલીયકરણ ઉર્જા, તેના વડે આ આયનીકરણની એન્થાલ્પીના મૂલ્યનું સંતુલન થતું નથી. એટલે કે Cu+1 માટેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા છે, તેનું સમતોલન
જલીયકરણ ઉર્જા દ્વારા થઈ શકતું ન હોવાથી કોપર +1 આયન બને તો છે પણ તે અસ્થાયી છે. જ્યારે કોપર 2+ બાબતે તો કોપર +2ની દ્વિતીય આયનીકરણ ઉર્જા કોપર +1ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં વધારે છે, ઘણી વધારે છે. તેમ છતાં કોપર 2+ આયન જ્યારે જલીયકરણ પામે ત્યારે કોપર +2 આયનની જલીયકરણ ઉર્જા દ્વારા પેલી દ્વિતીય આયનીકરણ દરમિયાનમાં શોષાયેલી ઉર્જાનું સમતોલન થાય છે અને સમતોલન થાય છે પરિણામે કોપર +2 આયન જલીય દ્રાવણમાં સ્થિરતા ધરાવે છે. અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે કોપર +1 આયન તરત જ કોપર +2 આયનમાં વિષમીકરણ પ્રક્રિયા કરીને આ કોપર +1 આયન જે છે એનું વિષમીકરણ થાય છે. હવે આ શબ્દ વિષમીકરણનો અર્થ એમ થાય કે બે આયનો પૈકીનો જો આ ઓક્સિડેશન કરતા હોય તો આ આયન પાસેનો ઇલેક્ટ્રોન લઈ લે, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન લઈ લે તો Cu+1માંથી ઇલેક્ટ્રોન મળતા તે પરમાણુ સ્થિતિમાં ફેરવાશે. આ કોપર +1 આયન પોતે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો પોતે 1 તો હતો પણ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવવાથી તે Cu2+માં ફેરવાય. આ સ્થાયી છે. એટલે કે કોપર +1 આયન અસ્થાયી છે તેની સાબિતી શું? તો કે Q+ આયન પોતે વિષમીકરણ સ્વયં ઓક્સિડેશન સ્વયં રિડક્શન પામીને સ્થાયી કોપર +2 આયનમાં ફેરવાય છે. અને ફેરવાય ત્યારે તેના રૂપાંતરણથી શું મળે આપણને? કોપર +2 સ્થાયી ધનાયન અને કોપર ધાતુ મળે. તો આ એક બાબત તમારી સાથે મેં ચર્ચામાં લીધી. ત્યાર પછી હજી એક કોપરના અનુસંધાનમાં નીકળતા પ્રશ્નો પૈકી ટેલિટોપ ઉપર વિદ્યાર્થી મિત્રો જોજો કે કોપર +1 કરતાં કોપર +2ની સ્થિરતા વધારે છે. એ તો આપણે હમણાં જોઈ ગયા ને, આપણે મેં ચર્ચામાં તમને સમજાવ્યું ને કે Q+ આયન કરતાં ક્યુપ્રિક આયનની સ્થિરતા વધારે છે. અને જો ક્યુપ્રિક આયનની સ્થિરતા વધારે હોય તો આ જે CuI2 છે કોપર આયોડાઇડ ક્યુપ્રિક આયોડાઇડ એ Q+ આયોડાઇડ કરતાં વધારે સ્થાયી હોવો જોઈએ, પણ એવું નથી. અહીં આગળ એ બાબત આ તમારા માટેનો અગત્યનો પ્રશ્ન છે આ ચેપ્ટરમાં કે Cu+1 કરતાં Cu+2ની સ્થિરતા વધારે હોવા છતાં CuI2 કરતાં Cu2I2 જે આ કોપર 2+ છે આયોડાઇડનો એની સાપેક્ષમાં Cu+1 વાળો આયોડાઇડ વધારે સ્થાયી છે. વાય? તો એની આપણે ચર્ચા જોઈએ. તો CuI2 એમાં કોપર 2+ આયન છે અને એની સાથેનો આયોડાઇડ આયન છે I- આયન. અને I- આયન જે હેલાઇડ આયન છે તેનો ગુણ છે રિડક્શન કરતા તરીકેનો. તો એક ક્યુપ્રિક આયોડાઇડમાં રહેલો જે આયોડાઇડ આયન છે રિડક્શન કરતા છે અને તેના દ્વારા કોપર +2 આયનનું રિડક્શન થાય છે અને કોપર +2 આયન ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામી Cu+1માં રૂપાંતરિત થઈ તે Q+ આયોડાઇડ બનાવે છે. આ +2 વાળો +1 આયોડાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયા જુઓ. Twice CuI2 gives Cu2I2 plus I2. Cu2I2 આ CuI2માંથી Cu2I2 અને I2 મળ્યું. આ પણ પ્રક્રિયા સ્વયં રેડોક્સ છે. આ 2+ ક્યુપ્રિક આયન +1માં ફેરવાયો અને આ +2માંથી +1માં જે રૂપાંતરિત થવું હતું તો તેણે કોપર 2+ આયને આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કર્યું. આયોડાઇડ આયને કોપર આયનનું રિડક્શન કર્યું અને આયોડાઇડ આયનમાંથી I2 બન્યો. I2 એ અણુ છે, એની ઓક્સિજન સ્થિતિ 0 છે. તો આ રીતે આપણે સમજાવી શકીએ કે શા માટે કોપર આયોડાઇડ ક્યુપ્રિક આયોડાઇડ એ Cu2I2ની સરખામણીમાં ઓછો સ્થાયી છે. તો CuI2માં આયોડાઇડ આયન રિડક્શન કરતા છે, તેના દ્વારા Cu+2 આયનનું રિડક્શન થાય છે. પરિણામે Cu+2 આયન રિડક્શન પામીને Cu+1 આયનમાં રૂપાંતરિત થતો હોવાથી તે Cu2I2માં રૂપાંતરિત થાય છે. એટલે આ અસ્થાયી થયો, આ સ્થાયી થયો.
તો અહીંયા કોપરના લક્ષણો પૈકીની બીજી પ્રક્રિયા આપીને મેં તમને એનું બીજું લક્ષણ સમજાવ્યું. પહેલું લક્ષણ ફરી યાદ કરો કે ક્યુપ્રસ આયન અસ્થાયી છે ક્યુપ્રિક આયન કરતાં. બીજા મુદ્દામાં આપણે જોયું કે ક્યુપ્રિક આયન ધરાવતો કોપર આયોડાઇડ એ ક્યુપ્રસ આયન ધરાવતા ક્યુપ્રસ આયોડાઇડ કરતાં ઓછો સ્થાયી કેમ? તો તેના માટે જવાબદાર છે તેની વિષમીકરણની પ્રક્રિયા. હવે ત્યાર પછીનો મુદ્દો જુઓ. દરેકે દરેક સ્વતંત્ર મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો. એક વસ્તુને સમજ્યા પછી બીજા મુદ્દા પર આપણે જવું પડે. તો ધીસ પોઈન્ટ ઇઝ ક્વાઇટ ડિફર દેન ધ અબાવ. આ બીજા મુદ્દામાં જુઓ, તમે શું વાંચી શકો છો? કોપર ક્લોરાઇડ CuCl2 રંગીન તેમજ અનુચુંબકીય છે, જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગહીન અને પ્રતિચુંબકીય છે. આ બાબત આપણે સંક્રાંતિ તત્વોના જે રંગીન આયનો અને ચુંબકીય ગુણ જે છે તેની સાથે આપણે ચર્ચામાં લઈશું. તેમ છતાં હું તમને અત્યારે એ બાબત જણાવી શકું એમ છું કે શા માટે કોપર આયન +2 કોપર આયન અનુચુંબકીય પણ કેમ અને રંગીન પણ કેમ, અને ક્યુપ્રસ આયન Cu2Cl2નું ક્યુપ્રસ આયન એ પ્રતિચુંબકીય કેમ અને રંગહીન કેમ. તો વિદ્યાર્થી મિત્રો, સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં અત્યાર સુધી જે ચર્ચા મેં આયનોની કરી, આયનિક એન્થાલ્પીની કરી, તેમના પોટેન્શિયલના મૂલ્યોની સાપેક્ષમાં ધાતુઓની સક્રિયતાની મેં ચર્ચા કરી. તો ત્યાર પછીનો આવતો ક્રમ રંગીન આયનો, તે જ રીતે અનુચુંબકીય આયન, ચુંબકીય ગુણ. આ બે ગુણધર્મની ચર્ચા આપણે કરવાની જ છે. તો ક્રમશઃ આપણે લઈએ. પહેલાં રંગીન આયનોની વાત કરીએ તો સંક્રાંતિ તત્વોના ધાતુ આયનોમાં ડી કક્ષકો અધૂરી ભરાયેલી હોય છે. પૂર્ણ ભરેલી હોતી નથી, અધૂરી ભરાયેલી હોય છે. અધૂરી ભરાયેલી ડી કક્ષકોનો અર્થ એમ કરવાનો કે 5 સમશક્તિક ડી કક્ષકોમાં ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધુમાં વધુ 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે થયેલી હોય ત્યારે ડી કક્ષકોને આપણે એમ કહીશું કે તે અપૂર્ણ ભરાયેલી છે. અને અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોનું બંધારણ હશે તો જ ડી કક્ષકોનું જ્યારે સ્ફટિક ક્ષેત્રવાદ વડે જ્યારે તેઓ કોઈ ક્ષારમાં રૂપાંતરિત થાય કે સંકીર્ણ સંયોજનમાં રૂપાંતરિત થાય ત્યારે તેમની સમશક્તિક ડી કક્ષકો 2 ઉર્જા સ્તરમાં વિભાજિત થાય છે. અને વિભાજિત થતી ડી કક્ષકો જે છે ઉર્જા સ્તરમાં તફાવત ધરાવતી બે પ્રકારની ડી કક્ષકો, તેમાં નીચા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે. અહીંયા આપણે ટેલિટોપ પર જોઈએ કે આ સમશક્તિક 5 3D કક્ષકો સ્ફટિક ક્ષેત્રવાદ પ્રમાણે બે ઉર્જા સ્તરમાં વિભાજિત થાય છે. આને આપણે E1 ઉર્જા સ્તર કહીએ, આને આપણે E2 ઉર્જા સ્તર કહીએ. હવે માની લો કે કોઈ તત્વની ઇલેક્ટ્રોનના કોઈ ધાતુ આયનની ઇલેક્ટ્રોન હતા. માની લો કે હું ક્રોમિયમ +3 આયનની વાત કરું તો આ સંરચનામાં ધનાયન 3+ તેની 3D કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ ક્રોમિયમ ધનાયન તેની 3D કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 5 સમશક્તિક ડી કક્ષકોમાં જ્યારે તેનું 2 ઉર્જા સ્તરમાં વિભાજન થયું છે તો આ 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? તો કે T2G જે કક્ષકો છે તેમાં તે ગોઠવાશે. 3 ઇલેક્ટ્રોન હતા તો આ રીતે ગોઠવાય, 4 ઇલેક્ટ્રોન તો અહીં યુગ્મન થશે, 5 હોય તો અહીં યુગ્મન થશે, 6 સુધી અહીંયા ભરાશે, 7મો અહીંયા જશે. આ તો એક વાત છે. પણ અત્યારની આ સ્થિતિમાં ડી કક્ષક અપૂર્ણ ભરેલી છે. આ ધનાયન
દ્રશ્ય પ્રકાશની હાજરીમાં, દ્રશ્ય પ્રકાશની વાત કરું છું, દ્રશ્ય પ્રકાશની હાજરીમાં રહેલા વિકિરણ પૈકીના કોઈ એક આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કરે છે અને પોતે ઉત્તેજિત થઈને આ નીચા ઉર્જા સ્તરની 3D કક્ષકનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે. અહીંથી સીધો કૂદકો મારીને આ કક્ષકમાં જાય, પણ એમને એમ નહીં જાય. આની ઉર્જા કરતાં E2 ઉર્જાનું મૂલ્ય ઊંચું હોવાથી ઇલેક્ટ્રોનને અહીંથી અહીં જવું હશે તો ઉર્જા મેળવવી પડશે, પણ તે ઉર્જા તે દ્રશ્ય પ્રકાશમાંથી મેળવે છે અને ઉત્તેજિત થઈને ઊંચા ઉર્જા સ્તરની 3D કક્ષકમાં સંક્રમણ પામે છે. આને આપણે ડીડી સંક્રાંતિ કહીશું, ડીડી સંક્રમણ. ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ, નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી દ્રશ્ય પ્રકાશમાંના વિકિરણનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તરની 3D કક્ષકમાં જવાની ક્રિયાને ડીડી સંક્રાંતિ. પણ અહીંયા આ ક્રિયામાં ગયેલો ઇલેક્ટ્રોન ત્યાં સ્થાયી નથી, કારણ કે એની ઉર્જા વધી ગઈ. ઉર્જા વધે પ્રણાલીની તો સ્થિરતા ઘટે. વળી પાછો એ મૂળ સ્થિતિમાં આવે છે ત્યારે જે ઉર્જા તેણે મેળવી હતી તે જ ઉર્જા ઉત્સર્જિત કરે છે, અને જે ઉત્સર્જિત કરે છે તે પ્રકારે તે આયન રંગ દર્શાવે છે. તો ક્રોમિયમ 3+ આયન લીલા રંગનો છે. ક્રોમિયમ 3+ આયનનો રંગ લીલો છે. તો આ બાબત થઈ કે જ્યારે સંક્રાંતિ તત્વોના આયનોમાં ડી કક્ષકો આ રીતે અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે નીચા ઉર્જા સ્તરની 3D કક્ષકમાંનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરની 3D કક્ષકમાં દ્રશ્ય પ્રકાશમાંથી વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત થઈને સંક્રમણ પામે છે અને તેના કારણે તે રંગીન બને છે. હવે આ બાબતમાં આપણે એક વસ્તુ સમજવાનું છે કે સંકીર્ણ આયનોમાં રંગનો વિચાર કરીએ આપણે તો આપની સામે વર્ણપટ તમને ખબર છે, વીબ ગ્યોર. વાયોલેટ, ઇન્ડિગો. બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. આ મેં આપની સમક્ષ આખાય પ્રકાશ જે સૂર્યપ્રકાશ છે તેનું જ્યારે ત્રિપાર્શ્વ કાચમાંથી જ્યારે આપણે એને પસાર કરીએ છીએ તો વક્રીભવનના કારણે આપણને આ વિવિધ રંગ ધરાવતી આવૃત્તિવાળા પ્રકાશ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મેં આ દર્શાવ્યું એનું કારણ શું છે કે એક સિદ્ધાંત એમ કહે છે કે જે રંગના આવૃત્તિવાળા પ્રકાશનું શોષણ થયું, જેમ કે હું એમ કહું કે સંક્રાંતિ ડીડી સંક્રાંતિમાં કોઈ ઇલેક્ટ્રોન દ્વારા વાયોલેટ અથવા ઇન્ડિગોવાળા પ્રકાશનું તેણે શોષણ કર્યું, તો તે જે રંગ શોષાયો તેનો પૂરક રંગ તેના દ્વારા પ્રદર્શિત થાય છે, એટલે કે તે પદાર્થ પીળો રંગ દર્શાવશે. અને જ્યારે ડીડી સંક્રાંતિ દરમિયાન પીળા રંગના આવૃત્તિ ધરાવતા વિકિરણનું જો શોષણ થયું દ્રશ્ય પ્રકાશમાંથી તો શોષણ યલોના રંગના આવૃત્તિવાળા વિકિરણ થયું તો તેનો પૂરક રંગ આપણને ઇન્ડિગો અથવા વાયોલેટ રંગ બતાવશે. તો આ સામસામેના એકબીજાના પૂરક એટલે કે શોષણ પામતી આવૃત્તિવાળા વિકિરણ અને તેને અનુરૂપ મળતા રંગ. ઓરેન્જના વિકિરણના શોષણથી બ્લુ રંગ તે દર્શાવશે, પ્રદર્શિત કરશે. ગ્રીન રંગના અધિશોષણથી તે લાલ રંગનો બનશે. લાલ રંગના વિકિરણનું શોષણ કરશે તો તે લીલા રંગનો દેખાશે. તો સંક્રાંતિ આયનો પોતે રંગીન છે. તો રંગીન છે એના માટેની શરત કઈ? તે કે ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી જોઈએ. આ મેં લખ્યું તમારી સામે, મને ખબર છે કે હું લખીશ તો જ તમને યાદ રહેશે. તો અપૂર્ણ ભરાયેલી જોઈએ. તો વિચારો વિદ્યાર્થી મિત્રો
કે આ જ્યારે અપૂર્ણ ભરાયેલીની હું વાત કરું તો નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જવા માટે આ ડીડી જે સંક્રાંતિ કરવાની છે, જે ડીડી સંક્રાંતિ કરવા માટે આપણને ઇલેક્ટ્રોન તો જોઈશે જ, તો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો હોવો જ જોઈએ, તો તે ઊંચા ઉર્જા સ્તરમાં જશે, સંક્રાંતિ કરશે ને રંગ દેખાશે. અને વધુમાં વધુ કેટલા, તો કે 9 ઇલેક્ટ્રોનની સ્થિતિ થાય. આ યુગ્મીન થઈ ગયા પછી ઉપર જાય, આ 6, આ 7, આ 8 અને 9. ત્યારે વધુમાં વધુ 9 ઇલેક્ટ્રોન હોય ત્યારે પણ આ કક્ષકમાં અહીંનો ઇલેક્ટ્રોન સંક્રમણ પામી શકે તે માટેની જગ્યા છે. અને જગ્યા છે માટે તે સંક્રમણ કરશે અને દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું તે માટે ઉર્જાનું શોષણ કરી અને સંક્રમણ કરશે, પરિણામે તે રંગીન બતાવશે. તો કોપર જ્યારે +2 આયન બનશે તો તેની ઇલેક્ટ્રોન રચના 3d9 બને છે વિદ્યાર્થી મિત્રો. અને કોપર જ્યારે +1 બન્યો હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચનામાં 3d કક્ષક સંપૂર્ણ ભરેલી છે, જુઓ 10 થઈ જાય છે. અત્યારે 9 ઇલેક્ટ્રોન છે માટે સંક્રાંતિ બતાવી, પણ ક્યુપ્રસ આયન હશે તો ત્યાં ઇલેક્ટ્રોન ડી કક્ષકોમાં મળીને કુલ કેટલા હશે? 10. બધી જ ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી તો ભરેલી છે. તો નીચા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન અહીંયા જગ્યા જ ના હોય તો તે જઈ શકે નહીં, એટલે કે ડીડી સંક્રાંતિ કરશે નહીં. અને ડીડી સંક્રાંતિ પૂર્ણ ભરેલી ડી કક્ષકોમાં અથવા સંપૂર્ણ ખાલી ડી કક્ષકોમાં ડીડી સંક્રાંતિ શક્ય થતી ન હોવાથી તેઓ રંગહીન હોય છે. તો આપણે ચર્ચા કોપર ક્લોરાઇડ માટે કરી કે કોપર ક્લોરાઇડ રંગીન છે, ક્યુપ્રસ ક્લોરાઇડ રંગહીન છે. તો વિદ્યાર્થી મિત્રો આપને અહીંથી જવાબ મળે છે કે કોપર +2 આયનમાં 3d9 છે, ડી કક્ષકો અધૂરી ભરાયેલી છે, એટલે કે ડી કક્ષકોમાં નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ડીડી સંક્રમણ થઈ શકે છે. આ માટે દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ થતું હોવાથી કોપરનો 2+ આયનના ક્ષાર રંગીન છે. ક્યુપ્રસ આયનમાં D10 સંરચના હોવાથી આ સંક્રમણ તેમાં જોવા મળતું નથી. તો આ બાબત આપણે જોઈ ગયા, જે તમારા માટે કામની વસ્તુ છે અને ખૂબ મહત્ત્વની છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને સંક્રાંતિ તત્વોમાં જે રંગ છે તેની વિગત બતાવું. આ ટેલિટોપ ઉપર વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે કેટલાક સંક્રાંતિ આયનો અને તેને અનુરૂપ રંગ. કયા કયા આયનોની વાત છે? સ્કેન્ડિયમ 3+, ટિટેનિયમ +4. તો સ્કેન્ડિયમ 3+ અને ટિટેનિયમ +4 રંગહીન છે. સાથી તો જો ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ બતાવી, અહીંયા 3d0, ટિટેનિયમ +4માં પણ 3d0, એટલે કે ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે. સંપૂર્ણ ખાલી ડી કક્ષકો હોય એટલે કે ઇલેક્ટ્રોન જ ધરાવતો ના હોય તો ડીડી સંક્રાંતિ થઈ શકે નહીં, માટે તે રંગહીન હોય. પણ જ્યાં જ્યાં તમને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દેખાય છે, આ બધામાં મને દેખાય, તમને પણ દેખાય છે, તેઓ બધા રંગીન છે. અને કયા આયનથી કયો રંગ છે તે આપણને અહીંયા જોવા મળે. Ti3+ જાંબુડિયો, વેનેડિયમ +4 વાદળી, વેનેડિયમ +3 લીલો, ક્રોમિયમ +3 એટલે કે જાંબલી, મેંગેનીઝ +3 જાંબલી, ક્રોમિયમ +2 વાદળી, મેંગેનીઝ 2+ ગુલાબી. આ બધા રંગ આપ્યા છે અને તે દર્શાવે છે કે જે તત્વોની ડી કક્ષકો અધૂરી ભરાયેલી છે તેઓ રંગીન છે. તો આ એક બાબત આપણે રંગના અનુસંધાને જોઈ ગયા. હવે જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે રંગ વિશે વાત કરી, તે જ રીતે સંક્રાંતિ ધાતુને ચુંબકીય ગુણ હોય છે અને ચુંબકીય ગુણ પણ સમજવો જરૂરી છે. પણ અહીંયા બીજી એક વાત આપની સમક્ષ મૂકું છું. આ રંગીન એટલે કે કોપર +2 રંગીન અને કોપર +1 કેમ રંગવિહીન છે એનો જવાબ તો તમને મળ્યો, પણ તેની ચુંબકીય ચાક માત્રા જ્યારે આપણે
એની જોઈશું ત્યારે એની સાથે હું ચર્ચા તમારી સાથે હું કરીશ. વધારામાં એક બીજી એક વાત છે કે રંગની મેં જ્યારે તમારી સાથે વાત કરી ત્યારે એક બીજું ધ્યાન દોરવા જેવી વસ્તુ છે કે CrO4 MnO4 વિદ્યાર્થી મિત્રો અહીંયા Cr+6 છે, મેંગેનીઝ +7 છે. આ ધન આયનોની હું ઇલેક્ટ્રોન રચના લખું, ચલો ક્રોમિયમ 6+ ની મારી ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો ક્રોમિયમ ક્રમાંક 24 પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે 3d5 4s1 તમે જાણો છો, પણ આ ક્રોમિયમ 6+ બને તો શું થશે કહો? એના 6 ઇલેક્ટ્રોન જે આયનીકરણ પામશે તો ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન જ નથી, ખાલી થઈ ગઈ. મેંગેનીઝનો વિચાર કરો તો મેંગેનીઝ પણ ઇલેક્ટ્રોન રચનામાં D5 3d5 4s2 રચના ધરાવે છે. આ 4s કક્ષક છે, આ 3d કક્ષકો છે. આ Mn જો +7 ફેરવાય કે MnO4 Mn અક્ષાંક +7 છે તો એમાં પણ આ બધા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પામશે, દૂર થશે. તો અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ. હમણાં જ મેં કહ્યું કે જો ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોય કે ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરેલી હોય તો તેઓ રંગ દર્શાવતા નથી. તો રંગ દર્શાવતા નથી મારે હું એક બાજુ કહેતો હોઉં અને બીજી બાજુ તમારી સમક્ષ આ બે આયનો સામે એમ કહું કે ભાઈ ક્રોમેટ પીળો રંગ ધરાવે છે, પરમેંગેનેટ એટલે કે જાંબલી રંગ ધરાવે છે, સાથી વાય. ક્રોમેટ અને પરમેંગેનેટ આયનમાં ધાતુ આયનોમાં તેઓની ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોવા છતાં તેઓ શા માટે રંગીન છે? તો વિદ્યાર્થી મિત્રો આ જરાક વધારાની સમજદારી માટેનો પ્રશ્ન છે, હું તમારી સાથે ચર્ચા કરું છું. ત્યાં ધ્યાન રાખજો કે ક્રોમેટ અને ડાયક્રોમેટમાં ક્રોમેટ +6 આયન એમાં ડી કક્ષકો ખાલી છે. આ ક્રોમેટ આયન સાથે ઓક્સો લિગેન્ડ જ્યારે જોડાય તો ઓક્સો લિગેન્ડની પી કક્ષકોમાં ઓક્સો લિગેન્ડ O-2 એટલે પી કક્ષકો યુગ્મિત હોય, પણ પી કક્ષકના ઇલેક્ટ્રોન ધાતુ આયનની ખાલી એવી ડી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને સંક્રમણ પામે છે. ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોન ધાતુ આયનની ખાલી ડી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઈને સંક્રમણ પામે છે. પરિણામે CrO4 આપણને પીળો રંગ જોવા મળે છે. એ જ વસ્તુ MnO4 માટે આપણે વિચારીએ તો MnO4 શું થશે? તો કે Mnની ખાલી ડી કક્ષકોમાં ઓક્સોલિગેન્ડની પી કક્ષકના ઇલેક્ટ્રોન આ 3d કક્ષક છે તો આ પી કક્ષકના ઓક્સોલિગેન્ડની પી કક્ષકના ઇલેક્ટ્રોનનું સંક્રમણ ધાતુ આયન Mnની +7 ધાતુ આયનની ડી કક્ષકમાં થઈને તે રંગીન બને છે, જાંબલી રંગ ધરાવે છે. તો આ એક ખાસ બાબત તમારા તરફ મેં રજૂ કરી. તો ક્રોમેટ અને મેંગેનેટ આયનની ડી કક્ષકો સંપૂર્ણ ખાલી હોવા છતાં તેઓ સાથી રંગીન છે, એનો મેં આપને જવાબ આપ્યો. એવી જ એક બીજી બાબત છે કે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ
ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ. બંનેમાં ક્યુપ્રસ આયન છે. તો વિદ્યાર્થી મિત્રો ડી ઓર્બિટલ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણતઃ ભરેલી છે. પૂર્ણતઃ ભરેલી આ ડી કક્ષકને કારણે ડીડી સંક્રાંતિ શક્ય નથી. ડી કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા ડીડી સંક્રાંતિ શક્ય નથી. માટે અપેક્ષિત રીતે Cu+1ના ક્ષાર રંગહીન હોવા જોઈએ. અને આપણે જાણીએ છીએ કે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગહીન છે. તેની સામે ક્યુપ્રસ ઓક્સાઇડ લાલ રંગનો છે અને ક્યુપ્રસ સલ્ફાઇડ બદામી રંગનો છે. સાથી. તો વિદ્યાર્થી મિત્રો મેં કોપર +1ની ઇલેક્ટ્રોન રચના લખી આર્ગોન 3d10, પણ એની સાથે 4s કક્ષક ખાલી છે. તો ક્યુપ્રસ આયનની આ ખાલી 4s કક્ષકમાં તેની સાથે જોડાયેલા ઓક્સોલિગેનની પી કક્ષકના ઇલેક્ટ્રોન, આ પી કક્ષક ઓક્સોલિગેનની છે. આ ઇલેક્ટ્રોન આ તો ભરેલી છે 3d10 છે એટલે અહીંયા તો જગ્યા નથી જ. ડી કક્ષકોમાં તો જગ્યા છે જ નહીં. પણ જે એસ કક્ષક કોપર આયન +1ની જે છે ઉપલબ્ધ તેમાં ઓક્સોલિગેનનો પી કક્ષકનું ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે અને સંક્રમણ પામવા માટે દ્રશ્ય વિભાગમાંથી ઉર્જાનું શોષણ કરે છે. પરિણામે ક્યુપ્રસ આયન ધરાવતો ક્યુપ્રસ ઓક્સાઇડ લાલ રંગ ધરાવે છે. અને આ જ બાબત અહીંયા ઓક્સાઇડની જગ્યાએ હું સલ્ફાઇડ આયન મૂકું તો સલ્ફાઇડ આયનમાં પણ પી કક્ષકોના ઇલેક્ટ્રોન ક્યુપ્રસ આયનની 4s ખાલી કક્ષકમાં દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત થઈ શકે છે, સંક્રમણ પામી શકે છે. જેના કારણે ક્યુપ્રસ સલ્ફાઇડમાં ક્યુપ્રસ +1 આયન હોવા છતાં તે બદામી રંગ ધરાવે છે. તો આવી વધારાની જે વાતો છે એ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્ત્વની છે અને તેના કારણે આપણે તેને વારંવાર ધ્યાન દોરતો જાઉં છું તમારી તરફ અને તમને એની સમજ આપતો જાઉં છું. અહીંયા આ કોપર ક્લોરાઇડ શા માટે અનુચુંબકીય છે કે રંગીન છે એના અનુસંધાનનો જવાબ હતો. પણ મેં તમારી સામે એક બહુવિકલ્પ પ્રશ્ન મૂક્યો. આપણે વિચારવાનું છે કે આપેલા વિધાનમાંથી સાચું કયું વિધાન છે. આપેલા વિધાનમાંથી સાચું કયું. આપણે પ્રશ્નો જોઈએ તો હંમેશા વિધાન આપેલા એમાં સાચું કયું ને ખોટું કયું. તો જો તમે તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે પ્રકરણનો લીટી વાંચીને તો તમને જવાબ જશે. તો પહેલું ઓપ્શન જુઓ, કોપર +2ની જલીયકરણ એન્થાલ્પી કોપરની દ્વિતીય આયનીકરણ ઉર્જાની ક્ષતિપૂર્તિ કરતાં વધારે છે. એટલે કે જલીયકરણ એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન સેકન્ડ આયોનાઇઝેશન પોટેન્શિયલ. કોપર +2 આયનની જલીયકરણ એન્થાલ્પી કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું ક્ષતિપૂર્ણ કરે તેના કરતાં વધારે છે. સાચું કે ખોટું? બીજો મુદ્દો, આ ઓક્સો આયનો છે, ડાયઓક્સો વેનેડિયમ પ્લસ આયન, ટેટ્રાઓક્સો ક્રોમેટ 2- આયન, ટેટ્રાઓક્સો મેંગેનેટ - આયન. આ આયનો મેં લખ્યા. તેમની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ MnO4- ઇઝ ગ્રેટર દેન CrO4 2- ઇઝ ગ્રેટર દેન VO2 પ્લસ આયન. આ ક્રમ સાચો છે? વિચારો. ત્રીજું વિધાન જુઓ, ક્રોમિયમ +2ની સાપેક્ષમાં Fe+2 પ્રબળ રિડક્શન કરતા છે. ઇઝ ઇટ રાઈટ? અને ડી વિભાગમાં ડી ઓપ્શનમાં પાછા બધા વિધાનો સાચા છે એમ લખ્યું છે. તો જુઓ આ પહેલું વિધાન તો કે કોપર 2+ આયનની સ્થિરતાનું કારણ
કે તેની વધુ પડતી મુક્ત થતી જલ્યકરણ એન્થાલ્પી તેની દ્વિતીય આયનીકરણ શક્તિ કરતાં વધારે હોવાથી તે ક્ષતિપૂર્તિ કરી શકે છે, માટે સ્થિરતા ધરાવે. એટલે આ પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન ઓક્સિજન કરતાં તરીકે પ્રબળતા નક્કી કરવા માટે આપણે ક્રમાંક જુઓ તો કે વેનેડિયમ 23, ક્રોમિયમ 24, તો મેંગેનીઝ 25 અને તેની ધન ઓક્સિજન સ્થિતિ જુઓ તો 4 દુ 8 ઓછા 1 એટલે Mn+7, 4 દુ 8 ઓછા 2 એટલે કે Cr+6 અને વેનેડિયમ +5. તો +7 જે છે Mn+7 તેનું ધનભારિતા 7 આયન પોતે ગુમાવેલા ઇલેક્ટ્રોન પાછા મેળવવા માટે આ બંનેની સરખામણીમાં સૌથી પ્રબળ આકર્ષણ કરશે, કારણ કે કેન્દ્રીય ધનભાર પણ વધારે છે અને તેની ધન ઓક્સિજન સ્થિતિ પણ વધારે છે. માટે ઓક્સિજન કરતા તરીકેની પ્રબળતા MnO4 ઇઝ ગ્રેટર દેન ક્રોમેટ and ક્રોમેટ ઇઝ ગ્રેટર દેન VO2 પ્લસ આયન. એ જ રીતે ક્રોમિયમ 2+ કરતાં Fe+2, તો Fe+2ની ઇલેક્ટ્રોન રચના યાદ કરીને જુઓ તો આ ખબર છે, આર્ગોન 3d6 છે. તો અર્ધપૂર્ણ 3d કક્ષકવાળું બંધારણ મેળવવા માટે શું થવું જોઈએ? તો કે આ ઇલેક્ટ્રોન જે છે યુગ્મિત તેનું સરળતાથી ઓક્સિડેશન થવું જરૂરી છે. તો ઓક્સિડેશન થવું જરૂરી એટલે કે આ ઇલેક્ટ્રોન તે આપવા માટે તત્પર છે. પરિણામે ફેરસ આયન ક્રોમિયમ 2+ આયનની સાપેક્ષમાં પ્રબળ રિડક્શન કરતા છે. આપણો જવાબ શું થાય કે ક્રોમિયમ આયન. આ બધા જ વિધાનો સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ક્રમિક ચર્ચા જોઈ. આપણે આજે આ જે મુદ્દાઓની હું ચર્ચા કરું છું એની સાથે સાથે જે કંઈ કામની વસ્તુ છે તેના ઉપર ભાર મૂકું છું. તમને પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો કયા અને તેનો જવાબ સચોટ કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ તમારી સાથે મેં ચર્ચામાં લીધા છે. તમને એ પણ કહ્યું છે કે તમે તેની નોંધ કરતા જાઓ. આપણે નોંધ નહીં કરીએ તો અત્યારે તમે મારી સાથે જે અભ્યાસ કરી રહ્યા છો, હું સમજાવું છું, મારી હાજરીમાં આપ શીખી રહ્યા છો, તમને તરત જ આવડી જશે, યાદ પણ રહી જશે. પણ 2 દિવસ પછી જો તમને એ ફરીથી જોવા ન મળે તો ભૂસાઈ જશે, ભૂલાઈ જશે. તમારે તો એક્ઝામ આપવાની છે એટલે તમારે તૈયાર રહેવું પડે. સો બી રેડી વિથ યોર પેન એન્ડ નોટબુક. આજે આપણે હવે પછીના ગુણધર્મ પર જઈએ અને તે છે ગુણધર્મ સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણ. સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનો ઉદ્દીપનનું કાર્ય કરે છે. ઉદ્દીપક શબ્દ આવતા જ તમને ખ્યાલ છે કે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે. જો વેગ વધારે તેને ઉદ્દીપક કહીશું અને વેગ ઘટાડે તો એને આપણે એ વિશાલુ પદાર્થો, વિશાલુ ઉદ્દીપક કહેવાય છે. એટલે પ્રતિદીપ્ત અને ઉદ્દીપિત એટલે આ 2 દિશા થઈ. ઘણી વખત એ પ્રક્રિયા એટલી ઉગ્ર અને ફાસ્ટ થતી હોય કે તેના નિયમનની જરૂર પડે, તો તેના માટે ઉદ્દીપિત પ્રક્રિયાને વેગને ઘટાડે તેવા પદાર્થોની જરૂર પડે. તે વિરોધી પ્રક્રિયા થઈ. પણ આપણને તો રાસાયણિક પ્રક્રિયામાં ઓછા સમયમાં વધુ નિપજ મળે તેનો રસ હોય અને કેટલીક પ્રક્રિયાઓ એટલા ધીમા વેગથી થતી હોય કે એના નિપજને આપણે મેળવવા માટે લાંબા સમયનો ઇંતજાર કરવો પડે. ત્યારે તેવી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, ઉદ્દીપિત કરવા માટે આપણે ઉદ્દીપકની જરૂર પડે છે. ઉદ્દીપક પદાર્થો પ્રક્રિયામાં હાજર રહેવા છતાં પ્રક્રિયાનો વેગ વધારે છે તેને વેગિત કરવા છતાં પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. They do not participate in the reaction, but they accelerate the rate of the reaction and therefore they are called catalyst and the process is called catalysis. તો આપણે ઉદ્દીપિત ગુણધર્મો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સંક્રાંતિ તત્વોમાં પ્રક્રિયાને ઉદ્દીપન કરવાનો ગુણધર્મ રહેલો છે. આ માટે આપણે વિચારીએ તો સંક્રાંતિ તત્વોના પરમાણુ કદમાં મોટા હોય છે. સંક્રાંતિ તત્વોના પરમાણુઓ અનુચુંબકીય પણ હોય છે, એટલે કે ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ ધરાવે છે.
તો આ અનુચુંબકીય અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પોતે ધરાભ્રમણ ઉપર સતત ભ્રમણ કરતા હોવાને કારણે સપાટી ઉપર પૃષ્ઠ સપાટી ઉપર ચુંબકત્વ ઉત્પન્ન કરે છે અને તેમની ચુંબકીય અસરથી પ્રક્રિયકના અણુઓ સંક્રાંતિ ધાતુના આયનો કે ધાતુ પરમાણુઓ દ્વારા તેમની સપાટી ઉપર જમા થાય છે અને સપાટી ઉપર જેમ પ્રક્રિયકોના અણુઓની સાંદ્રતા વધે તેના પરિણામે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. તો અહીં આપણે જોઈએ કે ઉદ્દીપન માટે શું આપેલ છે. સંક્રાંતિ ધાતુઓની વિવિધ ઓક્સિડેશન અવસ્થાને અનુસરવાની અને સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતાનો ગુણ તેના ઉદ્દીપકીય ગુણધર્મને સક્રિય કરે છે. આ ઉદ્દીપકીય ગુણ શા માટે સક્રિય બને તેના માટે જવાબદાર તેમની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ અને સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા. આ શબ્દ સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા એટલે શું? તો જ્યારે ધાતુની મુક્ત સપાટી ઉપર, ધારો કે આ સંક્રાંતિ ધાતુ પરમાણુઓની લેટાઈસ રચના છે, આ મુક્ત સપાટી છે. આ સપાટી ઉપર જ્યારે પ્રક્રિયકના અણુઓ, અહીંયા તમને કહ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે, તો પ્રક્રિયકના અણુ જ્યારે સપાટી ઉપર સ્થાપિત થાય, આકર્ષાઈને પહોંચે, તો આ પ્રક્રિયકના અણુઓને આ ધાતુ પરમાણુ નિર્બળ આકર્ષણ બંધથી, ચુંબકીય ક્ષેત્ર વડે નિર્બળ આકર્ષણ બંધથી જોડે છે, જકડે છે, એટલે કે પકડી રાખે છે. એટલે અહીંયા પ્રક્રિયકો જે મુક્ત રીતે ભ્રમ હતા તેઓ આ સપાટી પર જ્યારે સંકેન્દ્રિત થાય તો સ્વાભાવિક રીતે ત્યાં તેની સાંદ્રતા વધે છે. પણ અહીંયા જોડાણ તો થયું ને ધાતુ પરમાણુ સાથે, આંશિક જોડાણ તો થયું ને. એ જે જોડાણ થયું એને કહેવાય છે સંકીર્ણ બનાવવાની બાબત. સંકીર્ણ એટલે કે ધાતુ આયન અને પ્રક્રિયકોનું જોડાણ એક મધ્યવર્તી સંકીર્ણ બને કહેવાય. અને આ પ્રક્રિયકો પ્રક્રિયા પામીને જ્યારે નિપજમાં ફેરવાય તો નિપજ બને ત્યારે તેઓ વચ્ચેની આંતરક્રિયાથી જે નિપજ બનશે તે આ ધાતુ પરમાણુ સાથે નિર્બળતાથી જોડાયેલા હતા, એટલે પોતે સપાટી છોડીને ત્યાંથી મુક્ત પણ થશે અને નિપજમાં ફેરવાશે. તો આ સંક્રાંતિ તત્વો માત્ર પ્રક્રિયા થવા માટે સપાટી જ આપે છે અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે, કારણ કે પ્રક્રિયકો આકર્ષાઈને જ્યારે સપાટી પર સંકેન્દ્રિત થાય છે તેની સાંદ્રતા વધે છે, પરિણામ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગુણધર્મને ડિટેલમાં આપણે એક પછી એક થોડીક વિગતો સાથે જોઈશું. આજે આપ મારી સાથે જોડાયા, ઘણું બધું શીખ્યા અને આવતા એપિસોડ માટે પણ મારી અપેક્ષા રાખો જ છો, તો હું તમને આવતા એપિસોડમાં મળીશ સારા મુદ્દાઓ સાથે. આપ મારી સાથે જોડાયા, ખૂબ આભાર. જય વંદે ગુજરાત. હેવ એ નાઇસ ડે.